ગીરના જંગલમાં આવેલી એક અદ્ભુત જગ્યા જ્યાં રામવાળાની ખાંભી અને બોરિયા ગાળા નામની ગુફા આવેલી છે. તે પરિક્રમા સમયે વર્ષમાં એકવાર રામવાળાની ખાંભીના દર્શન થાય છે. આ રામવાળાની જગ્યા બોરદેવીથી 3.5 કિલોમીટરના અંતરે આવેલી છે. રામવાળાની ખાંભી સામે માં ખોડલના પણ બેસણા છે અને હાલ પણ ધરામાં સોનાની નથવાળી મગરના પણ દર્શન થાય છે. લોકવાયકા પ્રમાણે રામવાળો વાવડી ગામના કાળુવાળાના એકના એક દીકરા જે સાહુકારના જુલમથી બારવટીએ ચડે છે ત્યારે તે ખીજડીયા ગામમાં બારવટીએ ચડે છે ત્યારે લાકડાના પટારામાં પાટું મારતા પેટારો તૂટી જાય છે, પરંતુ તેમાં રહેલો ખીલો તેના પગમાં લાગે છે ત્યારે રામવાળાના પગ પાકે છે. ત્યારે રામવાળાના પગની પીડા બધા સીમાડા ઓળંગી જાય છે. રીતસરનો લવલવાટ ઉપડે છે અને રામવાળાને અંત નજીક જણાતા તે ગીરના જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને પછી તે બળદગાડામાં ગુપ્ત રીતે ગિરનારમાં પહોંચે છે. ગિરનારની ગોદમાં બોરિયા ગાળા નામની ભયંકર એકાંત ગુફામાં જઈને રામવાળા રહેવા માંડે છે. ગુફાની સામે ખોડિયાર માતાજીની મંદિરમાં સવારે સાંજ પૂજા અર્ચના કરે છે. જૂનાગઢના મોહબ્બત ખાનની ફોજને જાણ થાય છે અને 50 જેટલા સૈનિકો આવી રામવાળાની ગુફાને ઘેરી લે છે. રામવાળા પાસે ફક્ત એક જ જામનગરી બંદૂક હોવાથી એક સૈનિકને ગોળી મારે છે, પરંતુ એક સામથી 50 જેટલી ગોળી રામવાળાને વીંધી નાખે છે. ગિરનારનો એ ગાળો સોરઠની ધરાની હજી પણ એ બોરિયા ગાળો રામવાળાની કંઈક યાદો સંઘરીને નરબંકાના મંદિર સમાન બેઠો છે.